जय सच्चिदानंद जय सच्चिदानंद। नमो वितरागाय नमो वितरागाय नमो हरिहंताणं नमो हरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयर्याणं नमो वत्सायाणं नमो वत्सायाणं नमो लोये सप्रसारणं नमो लोये सवसाहुणं ऐसो पंचनमुखारो ऐसो पंचनमुखारो स्वपावपणासनं सर्वपावपणासनं मंगलानंत सव्वेसि मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। ત્યાંથી યાત્રા શરૂ કરીશું। બોલો એટલે નાના લોકો છે ને સૂરજનું કેવું તર્પણ છે, ચંદાના શીતળ કિરણોમાં સમભાવે નિકાલ કરો, ઘટમાળ ઉઠે છે અંતરમાં। ઘટમાળ અંદર શું ઊભી થાય છે અને આ સૂરજનું તર્પણ અને ચંદાની શીતળ કિરણોમાં બોલો અને કેવી રીતે સમજીએ? બોલો। આના પહેલા આના પર જ વાતથી જે ઘટમાળ ઉઠે જે અંતરમાં કીધું ને એના પર જ કે બહાર દેખાય છે પણ એકચ્યુઅલી અંદરથી જ ગોદા મારે છે। કોઈ 1 મિનિટ કહીને જાય ને તો કલાક સુધી કે કેટલા વખત સુધી લાંબુ ચાલે ને એ ખબર પડતી નથી। એટલે એ ઘટમાળ અંદર જ ઉઠે છે ને એનો સંભાવ્ય નિકાલ કરવાનો। આપણે શું ઘટમાળ ઉઠે એટલે બધું એને સમજીએ ને આપણે। હા, એટલે એ બધું અંદર આખું જ બતાવે, મન બુદ્ધિ અહંકાર ચડી બેસે ને જે બધું અંદર જ દુઃખ આપે છે। તો બરાબર, પણ અંદર શું આંખું બતાવે? એ તો પોતાનું રક્ષણ કરે ને બહારને દોષી બતાવે। સંભાવે નિકાલ કરવાનું કીધું। હા, એનો સંભાવ્ય નિકાલ કરવાનો એટલે અંદર જ શાંતિ થઈ જાય। નિકાલ કરવાનો એટલે શું કરવાનું? એટલે એ પછી જોવાનું કે એ બહાર કોઈ આપનારા નથી, એ પોતાનો હિસાબ છે કે ભોગવે તેની ભૂલ છે કે પછી જે બન્યું તે ન્યાય છે। એ રીતે પછી પોતાને અંદર સંભાવે। તમારી પાસે જવાબ છે ને? જવાબ મળી ગયો કે નહીં? હા, મળી ગયું। એટલે તમે પૂછ્યું। હા, તો સૂરજનું કેવું તર્પણ? હા, એ નથી ખબર। ચંદાના શીતળ કિરણોમાં સૂરજનું તર્પણ એટલે જો આપણા જીવનની પરિસ્થિતિમાં સતત આપણી બુદ્ધિ આપણે હેરાન કરે છે અને અંદરથી પ્રજ્ઞા શક્તિ આપણને સમજાવે છે, એટલે અંદર ઝઘડો થાય, જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે થાય। જીતે છે કોણ? હા, અજ્ઞાન જીતે છે। હા, મોટે ભાગે અજ્ઞાન જીતતું હોય। મોટે ભાગે અજ્ઞાન જીતે છે। માર ખાઈને પછી ખબર પડે, પછી પાછું આવે। ખબર પડે છે પણ આ કઈ હમણાંની જીત તો બધી બુદ્ધિના ખાતે જ જાય, અજ્ઞાનના ખાતે જ જાય છે ને। એવું કેમ થાય? બુદ્ધિ કેમ આપણી મજબૂત છે? આપણે કેમ હારવું પડે છે? અભિપ્રાયો પડી ગયા છે આપણા કે આવું જોઈએ, આવું ના જોઈએ, અને આપણે જોનારા તરીકે પુરુષાર્થ કે નિર્ણય પાકો નથી કર્યો અને એની પાછળ આપણા પ્રત્યાખ્યાન પણ નથી લેવાયા કે આ ના હોવું જોઈએ અને ઓળખાતો પણ નથી અમુક વસ્તુ તો। બરાબર છે। એટલે આપણે શું કહીએ કે આ બધી પરિસ્થિતિમાં બુદ્ધિ અંદર ઊભી થાય અને બુદ્ધિ આપણી ભૂલો બતાડે છે ને કે બીજાની ભૂલો બતાડે? આપણી ભૂલો કેટલી બતાડે અને બીજાની કેટલી બતાડે? બીજાની દેખાડે। તે એવું કેમ કરતી હશે બુદ્ધિ? એનું કારણ છે? એનું કેરેક્ટરિસ્ટિક્સ જ એ છે કે સામેવાળાને રાઈટ રોંગ પ્રૂવ કરવાના। એનું કારણ, એનું કામ એ બરાબર છે, પણ એનું કામ એવું કેમ છે વિચિત્ર?
અને પ્રજ્ઞા શક્તિ એ પોતે પોતામાં નથી. આ જે શુદ્ધાત્મા છે એ પોતાનામાં નથી રહેતું ને આઉટર સાઈડમાં જતું રહે છે. શુદ્ધાત્મા પોતાનામાં નથી રહેતું. હા, પોતે એટલે આપણે પોતાની જગ્યાએ જોવા જાણવા તરીકે નથી રહેતું અને બુદ્ધિમાં એ જતું ઇન્વોલ્વ થઈ જાય છે. પોતે જોવા જાણવામાં રહેતું નથી. હા, અને તેમાં જતું રહે છે. બુદ્ધિ જે બતાવે ને એમાં એને મજા પડે, એમાં એ પકડી રાખે છે, એની પકડ હોય છે. વાત બરાબર. એ આપણી પાસે બે પ્રકાશ છે. એક બુદ્ધિનો પ્રકાશ છે જે બીજાની ભૂલ બતાડે છે, અને જ્ઞાન પ્રકાશ છે, પ્રજ્ઞા શક્તિ દ્વારા એ પ્રકાશ આપણને બતાડે છે. અને વાત જાય છે આપણે બુદ્ધિનું સાંભળીએ, પણ એ બુદ્ધિનું કેમ સાંભળતા રહીશું? કેમ બુદ્ધિનું સાંભળીએ? આપણાને જો અનુભવ નથી થયો કે શુદ્ધાત્મામાં બુદ્ધિ કરતા વધારે અનંત શક્તિ વાળો આપણી પાસે આપણે પોતે છીએ, અનુભવ નથી થયો ને આનામાં આપણે બિલીફ જે માની છે આપણે તોડતા પણ નથી, એટલે વારે વારે એ બાજુ જઈએ છે. આપણે હવે એનો કોડ લઈએ. બુદ્ધિ છે ને એ ભગવાનનો જ પ્રકાશ છે, પણ એ અહંકારની બારીમાંથી આવતો ભગવાનનો પ્રકાશ. અહંકારની બારીમાંથી આવતો ભગવાનનો પ્રકાશ. તો હવે એ પ્રકાશ ભગવાનનું રક્ષણ કરે કે અહંકારનું રક્ષણ કરે? ભગવાનનો પ્રકાશ છે, પણ અહંકારના કારણથી એ અહંકારથી મલિન થઈ જાય, બગડી જાય. હવે એ કોનું રક્ષણ કરે? કારણ કે એ પ્રકાશમાં અહંકારની અસર છે. જેમ આપણે જે ભગવાનનો પ્રકાશ, સૂર્યનારાયણનો પ્રકાશ તો સફેદ છે એટલે કલરલેસ, ટ્રાન્સપરન્ટ છે. પણ અહીંયા જો પીળો કાચ હોય કે લાલ કાચ હોય તો આપણે લાલ દેખાય કે પીળું દેખાય. તો ભગવાનનો પ્રકાશ તો પીળો નથી કે લાલ નથી, તો એની જે પીળાશ છે કે લાલાશ છે, તો એ કોનો પક્ષ લીધેલો કહેવાય? અહંકારનો પક્ષ લીધેલો કહેવાય ને. એટલે હંમેશા બુદ્ધિ અજ્ઞાનનું રક્ષણ કરે, અહંકારનું રક્ષણ કરે. એટલે એ આપણને એ અજ્ઞાન તરફ જ ધકેલે. પણ આપણે આ જ્ઞાન મળવાથી પ્રજ્ઞા શક્તિ જાગેલી છે. હવે પ્રજ્ઞા શક્તિ જાગેલી છે ને એટલે, અને પ્રજ્ઞા શક્તિ માટે આપણો પક્ષ છે. એટલે આપણી બુદ્ધિ તપે ક્યારે? આપણે પ્રજ્ઞાનો પક્ષ ખેંચીએ, પ્રજ્ઞાના પક્ષે રહીએ, આજ્ઞાના પક્ષે રહીએ, દાદાના પક્ષે રહીએ, શુદ્ધાત્માના પક્ષે રહીએ તો બુદ્ધિ તપશે. એટલે અહીંયા બુદ્ધિનું એના દેવ સૂર્યનારાયણ દેવ છે. એટલે એમ કીધું કે સૂર્યનું કેવું તર્પણ છે. એ કેવી રીતે એ તપે છે? તો કે જે પ્રજ્ઞા શક્તિના કારણે એ તપે, એમને એમ ના તપે. ખ્યાલ આવ્યો? અંદર જે ઘર્ષણ થાય ને તે પ્રજ્ઞા શક્તિના કારણે થાય. એટલે આપણે જે જ્ઞાન મળેલું છે તો કેવી રીતે અંદર જે ઊભું થશે ને ઘટમાળ, આ બુદ્ધિ આપણને ગુચવ કરે, જો એમણે આવું કર્યું, જો એમણે તેનું કર્યું, પછી શું થાય કે તમને એવું કીધું, તમને એવું થયું, એટલે આપણે બોલીએ મને એવું થયું, મને ના ગમ્યું, મને ગમ્યું. થાય છે એવું? હવે જ્યારે આપણે એમ કહીએ કે આ મને ગમ્યું, મને ના ગમ્યું, મને ફાવ્યું, મને ના ફાવ્યું, એ કોનો અવાજ છે? કોની ક્રિયા છે? અજ્ઞાની તો છે, પ્રજ્ઞાની ક્રિયા નથી. આપણે શું કહીએ, આ બોમ્બ પાકિસ્તાનથી આવ્યો કે ઇન્ડિયાથી આવ્યો? આપણને એટલી તો ખબર પડે કે પાકિસ્તાનથી જ આવ્યો. પણ પાકિસ્તાનમાં ક્યાંથી આવ્યો એ તો જાણવું પડે ને. તો પછી આપણે ત્યાં જઈને સર્જિકલ સ્ટ્રાઇક કરીએ. ખબર પડી ક્યાંથી આવ્યો?
પાકિસ્તાન તો આટલું મોટું છે, આટલા મોટા પાકિસ્તાનમાંથી ક્યાંથી આવ્યો, તો આપણે ત્યાં એને સર્જિકલ સ્ટ્રાઇક કરીને એને ડિફ્યુઝ કરી નાખ્યો, ઉડાડી દઈએ, એટલે પછી ત્યાંથી એ દરવાજા બંધ થઈ જાય. ધ્યાન આવ્યું કે ક્યાંથી આવે? આખરે તો બધું કસાયમાંથી જ આવે છે, પણ આપણે શું કહીએ, અંદર કેટલી જગ્યા છે કે ક્યાંથી આવી શકે? શરીરમાંથી આવી શકે, મનમાંથી આવી શકે, બુદ્ધિમાંથી આવી શકે, ચિત્તમાંથી આવી શકે, વાણીમાંથી આવી શકે, અહંકારમાંથી આવી શકે. ક્યાંથી આવ્યું આ? મને ગમ્યું, મને ના ગમ્યું, અમને ફાવ્યું, મને નહીં ફાવ્યું. એ કોની પ્રજા છે? આ ગમ્યું ના ગમ્યું કોને થાય? અહંકાર. ના, મને નહીં, મને તો અભિપ્રાયનું ગુચડું, પણ આ મનની અંદરથી થયા કરે. અરે અહંકાર એવું થાય. આપણે કહીએ અહંકાર એવું કેમ થાય છે? એવું થવાનું કારણ શું? કેમ એવું થાય? એમ આપણે કહીએ કે વાણી કેમ આવી બોલાય? ટેપ રેકોર્ડ ટેપ થયું, આજે વાગે, બરાબર. આપણે ના ગમતું હોય એ ટેપ થયેલાને ઇરેઝ કરી નાખીએ, નવું રેકોર્ડ કરીએ. થાય કે નહીં એવું? બરાબર. પછી આ ક્રિયા આપણી આડીઅવળી થાય, બીજાને દુઃખ થાય, એવી થાય, તો આપણે એને રિપેર કરીએ ને, એને છે પ્રતિક્રમણ બી ગુસ્સા છે, અને પ્રત્યાખ્યાનથી મારે આ કરવું છે એવું નક્કી કરીએ એટલે એવું રેકોર્ડ થાય. એટલે પછી આપણો વ્યવહાર એવો થાય. ધ્યાન આવ્યું? તો હવે આ અહંકારની બાબતમાં જેમ આપણું શરીર દેહિક ક્રિયા કરે છે, મન વિચારોની ક્રિયા કરે છે, બુદ્ધિ આવી રીતે આપણને ઊંધું ચત્તું બતાડે, પછી વાણી એવું બોલે. હવે આપણો અહંકાર કેવો છે એ ક્યાંથી ખબર પડે? એ છે ને પર્ટિક્યુલર આજે જ્ઞેય હોય ને, આપણે પોતે શુદ્ધાત્મા તરીકે જોઈજો નાકાદ્રષ્ટ. એટલે આ અહંકારની સ્થિતિ આપણને ક્યાંથી જણાય? આપણે દેહની ક્રિયાથી આપણને ખબર પડે, વાણીની ક્રિયાથી ખબર પડે, તો કઈ ક્રિયાથી આ અહંકારની વાત ખબર પડે? આ શુદ્ધાત્માનું જે જ્ઞાન સ્વરૂપનો એનો નેચર છે, પર્ટિક્યુલર સ્વભાવ જ છે, તો એમાં રીસરનું ઇઝીલી ઝડકે આ વસ્તુ. હા, એ તો ઝડકે, પણ આવ્યું ક્યાંથી? આ બહાર નીકળ્યા ને આપણે બરમાં ગયે એમ નહીં. આ 119 માંથી આવ્યું કે 22 માંથી આવ્યું કે એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધા છે ને વન બાય સ્ટેપિંગમાં કનેક્ટેડ છે આખા. આ ફાઈવ ઇન્દ્રિય આ ઇનસાઇડ. આ અહંકારની પરિસ્થિતિ આપણે ક્યાંથી ખબર પડે? એમ પ્રશ્ન એ છે. એ આપણે ખબર પડે ને કે આ અહંકારને શોધવો હોય તો ક્યાં શોધવાનો? અંદર જે આપણને અસર થાય છે ને. હા, અસર થાય છે, પણ એ વ્યક્ત ક્યાં થાય છે? અંતઃકરણમાં. સ્થૂળ રીતે આપણા બોડીમાં ઇફેક્ટ આવે પણ ખબર પડે છે, અને ઇનસાઇડ પણ પડે. આપણે એમ બોલતા નથી, આમ બિલકુલ કરવું નહીં. અહીંયા અમને બિલકુલ ફાવતું નથી, એવું બોલતા નથી. વાણીથી. એટલે વાણી એ બધું જ છે. અજ્ઞાની પણ એમની વાણીથી ઓળખાય અને જ્ઞાની પણ એમની વાણીથી ઓળખાય. તો આ અહંકાર છે ને એ વાણીથી આપણને સંભળાય, એનો અવાજ વાણીથી આપણને ખબર પડે. એટલે આપણે આપણી વાણી સાંભળવાની, વાણી પર ઉપયોગ વધારે રાખવાનો. એટલે આપણે જે વિધિ બોલાવીએ છીએ ને, એ વિધિ બોલાવવાનું કારણ અને બોલવાનું અને આપણું બોલેલું આપણે સાંભળવાનું, એ એનો હેતુ છે કે આપણે જ આપણી વાણી સાંભળતા થઈએ. આપણને બોલાવે છે, એ ટેપ રેકોર્ડ બોલે છે,
પણ એમાં બુદ્ધિનો ભાગ બહુ કામ કરે. એટલે જેવી માન્યતા મનનો પણ ભાગ કામ કરે. બધું કનેક્ટેડ છે જીવ. અહંકાર કનેક્ટેડ નહીં. એનો રસ્તો એ છે કે અહીંયા આવવા માટે, અહંકારને આવવા માટે વાણીનું માધ્યમ છે, બુદ્ધિને આવવા માટે પણ વાણીનું માધ્યમ છે, મનને આવવા માટે પણ વાણીનું માધ્યમ છે. ક્રિયાનો ભાગ અલગ છે. એ ક્રિયાનો ભાગ એ બધું વ્યક્ત કરે, પણ ક્રિયાનો ભાગ તેના અહંકાર ઇઝીલી ના ખબર પડે. એ ક્યારે ખબર પડે? બીજાને હલાવે ને તો ખબર પડે. પણ બીજાને હલાવવામાં પણ વપરાય છે વાણી. આમ કરો, તેમ કરો, પેલું ગાડું બંધ કરો, પેલું ગાડું ખોલી નાખો. સાચું ખોટું જોવાનું નથી. જેમને સમજણ છે ને એ કોઈને હલાવે નહીં. એ જે પરિસ્થિતિ છે ને, કારણ કે પેલું બંધ છે ને તો બહુ ગુંગળામણ થાય છે, એ જરા ખોલી નાખો. હવેથી કરતા નહીં આપો, કાતો આપો. એટલે આપણે એ કહીએ છીએ. તો કેમ આપણો અહંકાર આપણા શરીરને ચલાવે ને ત્યાં સુધી એ નોર્મલ કહેવાય, પણ બીજાને ચલાવે ને તે નોર્મલ ના કહેવાય. કેવું છે કે આપણને ગમતા માણસ આપણને કશું કહે ને તો રાજી રાજી કરી નાખે. આપણને ગમતા માણસ કોઈ બીજાને કામ સોંપે ને તો આપણને ગમે નહીં. આપણને ગમતા માણસ, સામાન્ય રીતે ના ગમતા માણસ આપણને કશું કહે ને આપણે ના કરીએ ને, પણ જો ગમતા માણસ તરફથી આવે ને તો આપણે બધું કરીએ. ખ્યાલ આવ્યો? એવું આપણું છે. કારણ કે જ્યાં આપણને ગમે છે ને તો ત્યાં આપણે બધું કરવા તૈયાર. પણ આપણે કહેવા શું માંગીએ છીએ કે આ ગમે છે ને નથી ગમતું, જે ભાગ છે ને તે વાણી દ્વારા વ્યક્ત થાય. એટલે આપણે વાણી સારી રીતે સાંભળવી એ આપણા પુરુષાર્થમાં જાય. એટલા માટે આપણને કીધું કે આખો મોક્ષ માર્ગનો પુરુષાર્થ એ વાણીના ધોરણે છે. એટલે કીધું કે આ શુદ્ધ ઉપયોગ કહીએ કે વાણીની ઉપર જેટલી જાગૃતિ એટલું આપણને અંદરની ભૂલ ખબર પડે. એટલે એની સામે આપણે પ્રજ્ઞાશક્તિની સમજણથી, એના પ્રકાશથી આપણે જ્ઞાનનું બોલવાનું. પેલા કહે કે મને નહીં ગમ્યું આ, તો આપણને ખબર પડી જાય કે આ કોને ના ગમવું. ગમવું ના ગમવું એવું કેમ થાય? એક વસ્તુ એકને ગમે ને બીજાને બીજું વસ્તુ ના ગમે, તો કઈ એમની માન્યતા આવી. માન્યતાના આધારે એકને ગમે છે, માન્યતાના આધારે એકને નથી ગમતું. બરાબર? એ વ્યક્ત થાય વાણી દ્વારા. પણ આ કોને ગમ્યું ને કોને ના ગમ્યું, તો કઈક એવું ગમવા ના ગમવાનું તો કર્મનું પરિણામ છે. પણ એમાં આ અહંકાર અંદર આવે. એટલે ખરેખર ગમવા ના ગમવાનો ભાગ જે છે તે અહંકાર. બાકી એ પરિણામ શું છે તો કઈ કે વેદન છે. ખાલી વેદન એટલે સફરિંગ. એને આપણે વેદનીય કર્મ કે. એક જણને એસી ગમે, બીજા કઈ ભાઈ બંધ કરો નહીં, આટલી ગરમી થાય છે પણ ભાઈ મને નથી ભાવતું. એક પંખો ફૂલ કરો, તે ખૂણામાં જઈને સુવે કે બેસે તો ચાલે છે, નથી ભાવતું. કેમ એવું? એટલે એ માન્યતા, એ આગળ બધું છે. કેટલા લોકોને અંદરથી એમ બફાસો નફા, એટલે ગરમી ખોડે. પેલા કહે કે ના ભાઈ તમે બફાસો નફા વાળા તમે ત્યાં જાઓ, અમે આ એસી વાળા અહીંયા. ઘણા વાત સમજવા. એટલે કર્મનું પરિણામ છે. એ કર્મનું પરિણામ આપણને સારું ખરાબ, એટલે સાતા અસાતા કરાવે. પણ આ સારું ખરાબ જે કરાવે એ અહંકાર. સમજાયું? ગરમી થાય તો એ અસાતાનો ઉદય કહેવાય. ઠંડક થાય, નોર્માલિટીની ઠંડક થાય તો એ સાતાનો ઉદય કહેવાય. વધારે ઠંડી પણ બરફ પડે તો એ બાજુ અસાતામાં જાય. ખ્યાલ? નોર્મલ જે છે ને તો ત્યાં કશું ના થાય, સાતા બી નથી, એટલે સારું લાગે તો એ સાતા કહેવાય. પણ શરીર છે ને ત્યાં સુધી
આ બધું થાય, પણ એમાં જે આપણને થાય છે ને કે આ સારું છે કે આ ખરાબ છે, એ ભોગવટામાં પોતાને સારું ખરાબ લાગે છે. કે જેમ શરીરની અવસ્થા છે તેમાં અહંકારની અવસ્થા છે, અને અહંકાર વાણી દ્વારા વ્યક્ત થાય. અને વાણી આપણે સાંભળી લઈએ તો આપણને ખબર પડે કે અંદર પેલા એને ગમ્યું કે ના ગમ્યું. પણ આપણે શું કહીએ? મને ના ગમ્યું, મને ગમ્યું. એટલે અહીંયા આપણને કહે છે કે ખાધું કોણે? હરિહર કરે, હું નિરાહારી માનું તેને જાણું. કોણ બોલ્યું? ટેપ રેકોર્ડ બોલી, હું બોલતો નથી. બરાબર? એવી જ રીતે આ મનની અવસ્થા છે, બુદ્ધિની અવસ્થા છે, ચિત્તની અવસ્થા છે. સોરી તમે શું કીધું? જરા પાછું બોલો. કેમ ખબર ના પડી? આમ જતું બીજે જતું કીધું થાય ને. બોલતા હોય ત્યારે આપણું ધ્યાન કદાચ કંઈ કદમ અચાનક કંઈ જોયું ને આપણે કંઈ યાદ આવી ગયું તો આપણું ચિત્ત જતું રહે. કાન હતા, કાને સાંભળ્યું પણ આપણે જાણ્યું નહીં. કાન તો સાંભળે ને, આંખ જુએ છતાં આપણે ના જોઈએ એવું બને. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આપણે ક્યાં છે એના આધારે આપણે એનું જ્ઞાન થાય, તેની સમજણ પડે. એવી રીતે આ અહંકારની અવસ્થા છે કે જે આ ભોગવટામાં મને ગમ્યું મને ના ગમ્યું કરીને બોલે, એટલે આપણને અંદરથી શું ખબર પડે? મને ગમ્યું, મને ના ગમ્યું, મને ગમ્યું. એટલે પણ મને એટલે કોને? શુદ્ધાત્માને ને? આત્માને નહીં. મને તો ગમે મને ના ગમે એવું કશું હોતું જ નથી. એટલે આપણને ખબર પડે કે આ અહંકારની અવસ્થા છે જે વાણી દ્વારા વ્યક્ત થઈને મને ખબર પડી. હવે જો એને હું સુધારું નહીં તો મને એની સાયકોલોજી થઈ જ જવાની છે, મને ના ગમે. અને ત્યાં આપણે જાગૃતિથી મુક્તા જવાનું છે કે આ ચંદુભાઈને ના ગમી, કે પછી ચંદ્રિકાબેનને ના ગમી. મમ્મી આવી ગયા, ચંદ્રિકાબેન કીધું એટલે જેમાં મમ્મીનું નામ ચંદ્રિકાબેન હોય એટલે તરત યાદ આવી જાય. એટલે એવું થાય, ખબર પડી. એટલે આપણે જ્ઞાનથી શું, એટલે પ્રજ્ઞા શક્તિ આપણને શું કે આવી અજ્ઞાન વાળી વાણી આગળ ટેસ્ટ થયેલી છે ને તો આવી નીકળ્યા કરે. અને આપણે જાગૃત રહીને અંદર બેઠા બેઠા જેમ પેલો કહે ને પોસ્ટમેન પાસે બધા લેટર આવે ને તો કે આ અંધેરીના, આ બરોડાના, આ લખે ને કારેલીબાગના, આ ફતેહગંજના, આ સોમા તલાવના, એમ કરીને બધા જુદા જુદા કરે. તેવી રીતે આપણે આ કંઈક ટપાલ આવે ને તો તરત કહી દે કે આ ખાતાનું, પેલા ખાતાનું. એટલે આના પરથી જે મને ગમ્યું કરીને આવ્યું ને તો કે આ ખાતું આનું. મને ના ગમ્યું એવું નહીં, મને ગમ્યું એવું પણ નહીં. એટલે આમ કરવાથી શું થાય? અને શું કીધું? ડિસ્ચાર્જ અહંકાર આપણને ખેંચે. ગમતું આવે તો ગમવા તરફ ખેંચે, અને ના ગમતું આવે તો ના ગમવા તરફ ખેંચે. પણ આપણે હવે ખેંચાતા નથી, એટલે આપણી સ્થિતિ બદલાતી નથી, પણ ખેંચાય દેખાય. એટલે આમ ઢળી જઈએ. થોડી ઠંડક આવતી હોય ને તો આમ શરીર ઢળી જાય, જરા હવા આવે. અને અહીંયા હોય અહીંયા ગરમી એમ કરી જાય. ખ્યાલ આવ્યો? એટલે ખાલી આ ઢળે છે, જતું નથી રહેતું. એને એમ કહેવાય કે રાગ દ્વેષ થતા નથી, પણ ગમતું ના ગમતું રહ્યું. રાગ દ્વેષ જ્યાં હોય ત્યાં રાગ દ્વેષ થાય તો ત્યાં એ ગમતામાં ભળેલા હોય, ના ગમતામાં ભળેલા હોય તેને દ્વેષ કહેવાય. ગમતામાં ભળવું, એકાકાર થવું તો એને રાગ કહેવાય. એ આપણા પરિણામ નથી નથી નથી. ખબર પડી? રાગદ્વેષ બહુ કરે છે. મને રાગદ્વેષ બહુ થાય ના. રાગદ્વેષ એને કહેવાય કે જ્યાં કર્મ બંધ પડે. હમણાં ગમતું ના ગમતું રહ્યું, આ ક્રોધ બહુ કરે. આપણે ભલે બોલીએ એવું, પણ આપણી સમજણ
જેટલી સ્પષ્ટ થશે ને તેટલી વાણીમાં એ સ્પષ્ટતા વ્યક્ત થયા વગર રહેશે નહીં. આપણે બોલવા માટે બોલીએ કે આમ કરે છે, બહુ તન્મયાકાર પરિણામ લે. તન્મયાકાર પરિણામ જ્ઞાનીને હોય જ નહીં. તન્મયાકાર પરિણામ એટલે એકાકાર પરિણામ. એકાકાર પરિણામ એટલે જેમાં કર્મનું બીજ પડે. એવું હોઈ શકે? હા, હોઈ શકે. તમે કોણ? હું શુદ્ધાત્મા. કેટલી ખાતરી? 100%. આ તો પરણ્યા પછી પરણવાનું બાકી છે એવું બોલે ને એના જેવી વાત થાય. એવું બોલે ખરા? વિચાર ખબર નથી, યાદ કરું શું પરણ્યો ને કે બિલકુલ. પેલા પંડિતે શું જાદુ કર્યું 1 કલાકમાં પણ નથી, તો 45 મિનિટમાં પતાવી ગઈ. બોલો. અને પેલા કે જલ્દી બતાવજો મહારાજ, તમારે જે કહ્યું તે કરી લેજો, તમારું કામ 45 મિનિટમાં પતાવી દો. એટલે તમે કહો એમાં પતાવી દો. એટલે કહેવાનું છે શું કે આ આવી રીતે થયેલું છે. હવે આપણે એને સમજવાનું છે અને એ સમજણથી શું એટલે આપણે કહેવાની વાત શું હતી કે પેલું ગમતું ના ગમતું એના પક્ષે ખેંચે ને તો આપણે જાગ્રત રહીને ખેંચાવું નહીં અને આપણે આપણું પકડી રાખવું. એટલે આપણું પકડી રાખવું એટલે એ ખેંચે ને તો આપણે એને જોવાનું કે આ અહંકારનો રસ છે, ખેંચવા ફરે છે, પણ હું એને જોઉં. એટલે જોવાથી એ અહંકારનો રસ ખેંચાઈ જાય એ જાગૃતિનું પરિણામ છે. અને એ જેવું ખેંચાયો ને વાણીમાં વ્યક્ત નહીં થાય. શરૂઆતમાં થશે કારણ કે વાણી એટલી બહાર સીધી નથી બોલાતી, અંદર કેટલું બધું ચાલે ને પછી બહાર આવે એટલે અંદર ને અંદર જ આપણને ખબર પડી જાય કે આ સારું ખરાબ લાગવા જેવું છે શું. પણ એ જેવું બોલે ને બોલે કે જેવું જુએ જેવું માને એવું બોલે. એટલે બોલે એટલે એને સિક્કો વાગી જાય અને સિક્કો વાગે ને એટલે એની અસર થાય. હું તો જેને જાણી મને બિલકુલ ગમતા નથી તો ખબર પડે ને પેલું મેસેજ જો કે નવીનાનંદે જે મેઘાનંદજી જોડે રાખ્યા 1 કલાક હેરાન થવું પડશે. કેટલું બધું અંદર ચાલે પણ ખબર છે હું જયમે આનંદી આપણે કોઈ લાભ મળતો નથી એમની જોડે. બહુ સારું છે. બે જ વસ્તુ હોય, યા આ ખૂણામાં યા આ ખૂણામાં. હવે ગમતું એનોય પક્ષ આપણને રહ્યો નહીં, ના ગમતું એનોય પક્ષ રહ્યો નહીં. એટલે ગમતા ના ગમતાના રસને આપણે ખેંચવો એ સમભાવે નિકાલ છે. એટલા માટે આપણને કીધું કોઈ ઝઘડતો આવે કે કોઈ હસતો આવે બંનેનો સમભાવે નિકાલ કરવા. ગમે એ પણ વિષમ પરિણામ છે, ના ગમે એ પણ વિષમ પરિણામ. ના ગમવું એ તો વિષમ સમજાય, પણ ગમવું એ મીઠું વિષમ છે. એટલે કે મીઠું ઝેર છે. હા બોલો. તમે જે આ કીધું ગમે ના ગમે એટલે એ બંને એમાં એને આ કસાય કહેવાય. ગમવા ના ગમવાનું કસાય એટલે માન્યતાના આધારે છે ને. આ બધા ડિસ્ચાર્જ કસાઈ રહેલા છે ને એ જ આ બધું કરાવે છે. તો એક્ઝેક્ટલી કસાય એટલે એટલે શેમાં આવે? કસાય એટલે આત્માને જકડે. આત્મા એટલે શુદ્ધાત્મા નહીં. આત્મા એટલે હું ને જકડે. હું મારો આત્મા પાપી છે કરીને કહે ને તો કોને કહે છે? એ જે હું જેને માને છે ને તે પોતે પાપી છે પણ કહે છે મારો આત્મા પાપી છે. પણ મૂળ આત્મા એના સ્વભાવથી શુદ્ધ જ છે. એને કોઈ અશુદ્ધિ હોતી નથી, કે અશુદ્ધ થયો નથી, છે નથી ને થવાનો નથી. પણ પોતાનું હું અજ્ઞાને કરીને એવું છે. જે આપણું હું એ બહાર હતું ને એ અંદર બેઠું છે, અંદર ચાલુ છે. એટલે આરોપિત કરે. ના આરોપિત નહીં, અંતર જતું રહ્યું, શુદ્ધાત્માના પક્ષે થઈ ગયું અને અંદર બેસે. બહાર નહીં, બહારના પક્ષે નહીં. એટલે નામ શું ઉષાબેનના પક્ષે નહીં. એટલે આવરણ આવી ગયું. આવરણ નહીં, આવરણ હતું એના કારણે હું ઉષા છું કરીને બોલતા હતા. હવે હું શુદ્ધાત્મા છું કરીને બોલે છે. તરીકે કે આ તો શુદ્ધાત્માને ના થયું. ના ના, એ તો ઉષાને થયું. એટલે કોઈ પૂછે ત્યારે આપણે જવાબ આપીએ અને એ જવાબ આપણો એક્ઝેક્ટ નીકળે છે
એ પ્રતીતિનું કારણ છે. ખ્યાલ આવ્યો? પ્રતીતિ એટલે ભૂલ વગરની, શંકા વગરની આપણને જે શ્રદ્ધા બેસી છે કે હું શુદ્ધાત્મા જ છું, નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. તમને કોઈ પૂછે તો કહો ને, ના હું તો ઉષા જ છું કરીને, ઉષા બેન છું કરીને કહે છો. અને પછી તમે સમજો કોઈને કહું પણ ખરા, બહાર કોઈ પૂછે તો તમે કહે હા મારું નામ ઉષા છે. તમે કે પછી પેલા જો મહાત્મા ખરેખર, હા ખરેખર નહીં એમ કે ખરેખર તો હું શુદ્ધાત્મા છું. તમે મહાત્મા છો? કારણ કે એવું કોઈ પૂછે જ નહીં ને ખરેખર કરીને. બહારના લોકો તો તમે કીધું કે નામ કરીને કહો એટલે બરાબર છે, એમનો જવાબ આવી ગયો. ખ્યાલ આવ્યો? એટલે એ આપણને છે કે જે ભૂમિકાથી કર્મનો બીજ પડે ને એ ભૂમિકા રહી નથી. શાસ્ત્રમાં એને એમ કહે કે જે દોરીથી આપણે કર્મ બંધાય કે લાકડા બાંધે ને તે દોરી સળગી ગઈ એટલે દોરી જેવી દેખાય, બિલકુલ વર્ડ એક્ઝેક્ટ એના જેવા જ, પણ એ દોરી લાકડું બાંધી શકે એવી સ્થિતિ નથી. એટલે નવા કર્મ બંધાય નહીં, એનો આપણને આનંદ છે. એના લીધે આપણને શાંતિ છે કે એના આધારે આપણને ચિંતા થતી નથી. એટલે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન બંધ થયા. આપણને કરાવો અજંબો ના હોય. પણ જે કરાવો અજંબો આપણે કહીએ છીએ ને તે બહુ ઉપરના ભાગમાં છે, સુપરફિશિયલ, અંદર નથી. અંદર એવું થાય ને તો એ નથી ગમતું, આમ બરાબર નથી એવું અંદરથી રહે. પણ એનું સોલ્યુશન જડે નહીં સત્સંગનો પરિચય ના હોય તો. અને સત્સંગનો પરિચય હોય તો જલ્દી જડે, સમાધાન થઈ જાય. હા બરાબર છે કે આ હું નથી, ને પછી અંદર પ્રતિક્રમણ. શું કહેતા હતા? એટલે તો પછી કચાય આ શબ્દ કે કચાઈ રહી એટલે એ શું, એ કેમ આપણા કસાઈ જે છે, આપણા કસાઈ જે રહેલા છે, જેને કસાઈ કહીએ છે એની સ્પષ્ટતા દાદાએ બહુ સરસ કરી છે કે આપણા ડિસ્ચાર્જ કસાયો છે. અને કસાયોનું વિભાજન 4 રીતે પડેલું છે. આમ 6 કે છે એના, પણ એ 4 જ છે. 4 કયા? ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ, ગુસ્સો. માન તો ખબર પડે, નામ કે હું અને એનું રક્ષણ માટે બધું કરવું તે માન અપમાનની અસર થાય. માયા એટલે મારું મારું, બધું મારું એ પોઝેસિવનેસ. અને લોભ એટલે ગ્રીડ. હવે ક્રોધ એ શસ્ત્ર જેવું કામ કરે, વેપન જેવું. શેના માટે? માયાનું રક્ષણ કરવા માટે, લોભનું રક્ષણ કરવા માટે, માનનું રક્ષણ કરવા માટે, એ રીતે વપરાય. એમાં માન બહુ મોટું છે. માન માટે એમ કીધું કે ક્રોધ અને માન છે ને એને રાગ કસાયમાં જાય, ક્રોધ અને માન દ્વેષ કસાયમાં જાય, માયા ને લોભ રાગ કસાયમાં જાય. એટલે આમ કહીશું ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એમ 6 કસાય છે કરીને કીધું. પણ એમાં ખરેખર આવું સમજવામાં, એટલે આવી રીતે છે. હવે આપણને આ જે કસાયની ભૂમિકા છે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, એ ડિસ્ચાર્જ ભાગે રહેલા છે. કારણ કે આપણું આય છે ને તે એમાંથી નીકળી ગયું, એના કર્તા ભાવમાંથી નીકળી ગયું, પણ એના ભોગતા ભાવ રહ્યો. એ કર્મનું પરિણામ છે. એટલે ભોગતા એટલે કર્તા ભાવે ચાર્જ થયેલું હું કરીને રહેલા કે હું ક્યાં છે, કોણ છે, તે કૃપાથી દાદાએ બતાડ્યું જ્ઞાન વિધિમાં. હવે રહ્યું શું? આમ બાકીનો ભાગ એટલે કે એ માયાનો ઉકેલ લાયક નહોતા. આપણે બધું ભેગું કર્યું, હું ખોટી જગ્યાએ વપરાવાથી બધું ભેગું કર્યું. એક માનસિકતા અને બહારનું પણ, માનસિકતા નહીં તો બહારનું પણ ભેગું કર્યું, એટલે બહારથી પણ ભેગું કર્યું. તો હવે એ પરિસ્થિતિ આવે ને એટલે જ્યાં માન ગવાય, મારું સાચવ્યું નહીં, મને સરખી રીતે બોલાવી નહીં, જય સચિદાન કરીને બીજે જોવા માંડ્યા, જય સચિદાન કરીને આમ કરીને કર્યું, આખી રીત છે કરીને, એવું થાય, પોતાનું માન ગવાય. એટલે જ્યાં આવી રીતે થાય કે તમને અંદરથી કે મને ના ગમે, આવી કઈ રીત છે કરીને. ખ્યાલ આવ્યો? એટલે એ કોને થયું? તો આપણે માથે ભારે કહીએ ઉષાને થયું. શુદ્ધાત્માને ના થાય. શુદ્ધાત્માને
કશી વસ્તુ થતી નથી. સંજોગના આધારે જે થાય બધું તે બધું ઉષામાં થાય, નામધારીમાં થાય. અને ઉષાબેનનો ભાગ એટલે કયો? મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. 6 જ વસ્તુ. પણ એ 6 વસ્તુની માયા એવી ચોટેલી છે. હવે એ માયામાંથી કાઢી આપ્યા એટલે હું ખોટી જગ્યાએ વપરામાંથી મારું હતું જ, અને એ જીવ ભાવે રહેલું, એમાંથી હું દાદાએ કાઢી આપ્યું. પણ એટલે હું કાઢી આપ્યું એટલે હું એની મૂળ જગ્યાએ બેઠું, પણ સાથે મારું રહ્યું, ખોટી જગાનું મારું રહ્યું. અને સાચી જગાનું મારું રહે, જે કરી લેવાનું છે, આપણો ઉકેલ આવી ગયો. હું અને મારું જે મારું છે તે મારું રહ્યું તો કરેક્ટ છે, પણ હું અને જે મારું નથી એને હું મારું કહું છું ને, એની અસર થયા કરે. એ ડિસ્ચાર્જ કસાયો અંદર પડેલા છે ને તે આ બધું કરાવે, અને એમાં જે આ અહંકારનો ભાગ છે ને તે બહુ પ્રોબ્લેમ વાળો છે. એ મારા પણ કરાવે, થાય છે બીજાને, અને પોતે કહે કે મને આવું કહે. એવું કેમ છે તો કે મારાપણાનો રસ આજ્ઞા ધર્મથી સંભાવે નિકાલ કરવો છે, સંભાવે નિકાલ કરવો છે, સંભાવે નિકાલ કરવો છે, એવું નક્કી કરવાથી એનો રસ ખેંચાતો જાય. ખેંચાવો એટલે શું કે અંદરથી કહે ને મને બિલકુલ નહીં ગમ્યું, એટલે તમને તરત ખબર આ તો ઉષાને નહીં ગમ્યું, મને તેવું ગમવું ના ગમવું છે. એટલે ઉપરાંત તમે હું છું ને તારી જોડે આ બધી ગપ છોડો ને, આ બીજા બધા છે ને જેને તું મારા માને છે, તમે મારા માનો છો ને, એ તમારા નથી. કેવી રીતે કહો છો કે તમારા નથી? જો તમારા હોય તો તમને દુઃખ નહીં આપે. આ દુઃખ આપે એટલે તમારે સમજી જાઓ કે તમારા નથી, એટલે મારા છે કરીને કહેશો નહીં, એટલે માનશો નહીં. ને બહાર કહેવાનું તમારા વગર બિલકુલ ગમતું નથી. તમે બહાર જાઓ છો ને તો મને બહુ ચિંતા થાય. પેલા બી સમજી જાય કે આ દાદા પાસે સમજ્યું તો મને પૂરક બનાવે છે, પણ છો ને એ માનતા. પણ જ્યારે છોકરાઓ હું જુએ ને એટલે એમને બરોબર કે ડેડી મમ્મીમાં બહુ સરસ પ્રેમ, બહુ જરૂરી છે. ડેડી મમ્મી જો ઝઘડે તો છોકરાઓને બહુ રોંગ દિશા મળે છે. એમને અંદરથી એમ થાય આ પરણવું નથી. અને એવો જો ભાવ થાય, હિસાબમાં લખાયેલું પરણવાનું અને નથી પરણવું જેટલા ધક્કા ભાગ્યા એટલા સાચા એમ કરીને તો પાછલી ઉંમરમાં પરણવાનું એટલે મોડું થાય. આપણા થકી ધક્કો વાગે એટલે આપણે એમાં નિમિત્ત બનેલા કહેવાય. એટલે આપણા જે ડિસ્ચાર્જ કસાયો છે ને તે આવી રીતે કામ કરે છે કે ભરેલો માલ છે. અને એવા સંજોગો આવે ને એટલે લોભ ઊભો થાય. હવે લોભ વસ્તુનો પણ હોય, પૈસાનો પણ હોય, માનનો પણ હોય. એટલે આપણે શું કહીએ કે સંસારના સુખોમાંથી નીકળ્યા ને, સંબંધોના સુખોમાંથી નીકળ્યા તો સંબંધોની લપ રહી નહીં, પણ માન પ્રતિષ્ઠા જોઈએ. માન પ્રતિષ્ઠા પૈસાથી પણ આવે, લોક પરિચયથી પણ આવે. હવે હંમેશા બહાર કેવું છે કે પૈસા વાળા લોકો આવો 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 સાહેબ તમે આ બહુ સારું થયું, એટલે આપણને અંદરથી યાદ થાય પૈસા વાળા હોય ને તો સારું. આપણે પૈસા વગરના હોય તો સારું. આપણે શું કોઈ જોતું બી નથી, કોઈ પૂછતું બી નથી આયા નહીં આયા, પેલા આયા શું ગયા શું, જાણે આપણી કોઈ હસ્તી જ નથી. એટલે એવું અંદરથી થાય. એટલે એ રીતે દોડે. થોડું મળે પછી આપણા કરતા વધારે પૈસા વાળા છે કે તમે જરા બાજુ પર બેસો ને મને આવા જરા તમે બાજુ બેસતા બેસતા જે પાછળ જતા રહે પૈસા ભાડા છે. એટલે દાદા સમજી ગયા કે આવું ખસેડ ખસેડ કરે એટલે જયારે આવ્યા ને લોકો આવો આવો કરીને છે પાછળ મને જરા અહીંયા અનુકૂળ પડશે. એટલે ત્યાં જઈને બેસે. જોઈએ જે આગળ આવીને બેસેલા હોય તેને ધક્કો મારતા મારતા જે સાઈડ પર જાય ને તો પછી દાદા પાસે આવી જાય છે. એટલે કે તું પહેલેથી અહીંયા બેઠો એમ છે, આ તમે સારું કર્યું, આ કેટલું અપમાનિત લાગે એમ છે, આપણને ખસેડ ખસેડ કરતા છે પાછળ ધકેલી દીધા એમ કરીને ખ્યાલ આવ્યો. પણ આ બધા કર્મના હિસાબ છે. એટલા માટે આપણે શું કીધું, બહારથી કંઈ પણ આપણી જોડે કરે એટલે ઉષા જોડે કરે એ ઉષાનું છે. એટલે જો તમે પેલું મોડું બગાડે ને આમ બગાડે, એ જે ધકેલીને કોઈને બાજુમાં નાખી દે છે ને, આપણું ઘર ચોખ્ખું રાખે ને બાજુમાં આમ કરી નાખી દે, નાખે. અરે બહુ લોકો નાખે.
બીજાના વાડામાં બધો કચરો નાખે. પેલા લોકો તો વર્ષમાં 2 અઠવાડિયા માટે આવે, પછી 6 ને આવીને આપણે થોડો ગાળો દેતા, અઠવાડિયામાં તો પાછા જતા રહેવાના. એ બધું સાફ કરશે, પણ બધો કચરો, નકામનો કચરો ત્યાં બાજુમાં નાખે. એ આપણી એટીટ્યુડ છે. પણ આ તો આપણે સમજવાનું કે આપણા ઉપર કશું કંઈ આવે નહીં, અને સમસરણ માર્ગમાં ક્યાંથી શું નહીં કર્યું હોય. પણ આપણને જે જ્ઞાન મળ્યું છે ને તે 100% આપણને પ્યોર કરે એવું છે. એટલે એનું લક્ષ્ય રાખીને આપણે કર્યા કરીએ. એટલે કોઈના તરફથી કાંઈ પણ આવે ને તો મોઢું બગાડવાનું નહીં. આપણે કહીએ કોઈ પણ વસ્તુ આપણને ચોખ્ખા કરવા આવે તો આપણા માટે સારું છે. એ આવે નહીં સામે તો આપણને ખબર જ પડે કે આ આવું બગાડ છે આપણામાં. એટલે આપણે આવે એટલે તરત ઝાપટીયું લઈને જ બેસવાનું, ઝડપી લેવાનું તરત. એટલે આપણે તૈયાર રાખવાની આવી રીતે કે જે ફાઇલ આવે ને તે મારે સંભાળ નિકાલ કરવો. એટલે આપણે આમ શાંતિથી બેઠા હોય ને ત્યારે પેલો ગુંગાડે, મમ્મી ફાઇલ આવી. તો જો આ જાગૃતિ નહીં હોય, આપણે હોમવર્ક નહીં કર્યો, શું છે સવારના મમ્મી આ મળતું નથી મારું, એટલે કે બેટા જો પેલું ક્યાં છે. એ ધીમે ધીમે કરીને આપણા જે હવા રિએક્શન પણ આવે છે ને તે આપણી તૈયારી નથી. એટલે આ તૈયારી કરવાની કે આખા દિવસ દરમિયાન જે કોઈ આવશે, મને કોઈ હલાવનાર નથી આ દુનિયામાં. મને એટલે ફાઇલ નહીં, શુદ્ધાત્માને તો કોઈ હલાવી શકે જ નહીં. પણ એ શુદ્ધાત્માના લક્ષ્ય કરીને આપણે અંતરાત્મા દશાએ આપણું હું છે એટલે ઇન્ટરિમ ગવર્મેન્ટ. કારણ કે વ્યવહાર પૂરો નથી થયેલો. આપણા મન વચન કાયનું જે આખું માળખું છે ને તે નોર્મલ નથી. આજે એમાં ઢગલો એબનોર્માલિટી પડેલી છે, અસહજતા પડેલી. બોલો. એક પ્રશ્ન, એક સંજોગ છે, એક દાખલો. હવે અમારા બાજુમાં છે ને સાઈડ ટુ સાઈડ બંગલા છે, કોમન દિવાલ છે. હવે એ લોકોને બગીચાનો બહુ શોખ છે. હવે અમારે ત્યાં હું કશું રાખતી નથી, કારણ કે એની પાછળનું ધ્યાન બહુ રાખવું પડે એવી રીતના. તો એને એ દિવાલ પર એટલા બધા કુંડા મૂક્યા છે, એવી રીતના ફેસિંગ મૂક્યું છે કે એનો કચરો બધો મારી બાજુ પડે. હવે એ કુંડા પર એવા જર્જરિત હોય ને કે કંઈક સહેજ એક કામ ઠોકર પણ વાગે ને તો પડે બધું મારી બાજુ. હવે એ ઉઠાવે બી નહીં. હું એને કહું ને તો કે તમારી કામવાળી પાસે ઉઠાવી લઈ જાવ ને. આ તો મેં કીધું ખરું જવાબ આપે. પછી હવે કોઈ કૂતરું બી આમ પાસ થાય ને જમ્પ કરીને જાય ને તે કુંડા બધા મારી બાજુ પડી જાય, પાંદડા બધું મારી બાજુ પડી જાય. પછી એને મેં 2-3 વખત ઇનડિરેક્ટલી કીધું તો કશું કહીને હસી કાઢે. હવે મને એમ થાય કે ના હું એના નીચે બી મૂકી દઉં, પણ નીચે ઉપર તો બીજા 2 દિવસ પાછા ઉપર આવી જાય. હવે એને પાણી બી પીવડાવે ને તો આમ પાઇપથી આમ એટલે બધા છાંટા બધા ઉડે અમારા દિવાલ સુધી. આમ નવી જ પેન્ટ કરાવેલી હોય બધું જ આમ. મેં કીધું આ લોકોને સમજ કેમ નહીં પડતી હોય કે આ કેટલું ખરાબ થાય છે, બધી આમ માટી ઉડે ને બધું. તો હવે આ કીધું કે હવે તો હવે આમાં શું કરવાનું? એટલે મને એમ થાય કે આ ભોગવટો મારો હશે. પહેલી વાત એ તો બરાબર છે. આપણે શું કહીએ કે આપણે કેવું ધ્યાન રાખીએ કે કોઈને આપણાથી દુઃખ ના થાય, આપણને આપણાથી કોઈને અડચણ ના થાય, એવું આપણે રાખતા હોઈએ. અને બીજાની સમજણ નહીં પડતી હોય અને છતાં આપણી જોડે એવું કરે એટલે આપણે સમજવું શું છે. એટલે આપણે તરત પૂછવાનું, આપણે અંદરના પ્રજ્ઞાશક્તિ દાદાને પૂછવાનું, બુદ્ધિને નહીં પૂછવાનું. બુદ્ધિ તો એમ જ કે તડફડ કરી નાખો. એક વખત તમે એનું કરવું તોડી નાખશો ને બીજી વખતે મગજમારી નહીં કરે. તોડી નાખ્યું એ તો નવું આવી જાય. એને આપણે સમજો તોડીએ ના, એ સિચ્યુએશન કેવી છે એ પ્રમાણે એવું તોડી નાખ્યું અને પાછું આવ્યું તો આપણે કંઈ કરી શકીએ એમ નથી. પણ હવે આપણે સમજવાનું શું તે અંદરનો પ્રજ્ઞાશક્તિ દાદા કે જો આજે જે રોલ તમારા ભાગે આવ્યો છે અને જે તમારી જોડે પેલા રોલ ભજવી રહેલા છે, તમે ખાલી આમથી આમ કરી નાખો. સમજવા માટે આમથી આમ કરી નાખો. તમે સામેની સાઈડ છો
અને તમારી સાઈડ એ છે, તો તમને વિચાર આવશે અને તમને ઘણા બધા જવાબ મળશે. અને બીજી એક આગળની વાત શું છે કે પાડોશી જોડે કેટલો ઝઘડો કરાય, કાલે કંઈ પણ થાય તો તમે એમની પાસે જ જવાના. અને વખતે કંઈક એવું હતું કે તમે ઘરમાં હતા નહીં ને તમારા છોકરાઓને કંઈ થયું ને એમણે સંભાળી લીધેલું હોય ને પછી આ બધા છાંટા ને બધું ઉડે તો તમને નજરમાં આવે. મને તો અનુભવ છે. મારા સસરા છેલ્લે દિવસે ખાટલા પરથી પડી ગયા, પડોશી વાળા ભાઈએ જ લઈને એમને કે મારા હસબન્ડ ઘરે નતા, હું બહાર ગઈ. એટલે મને તો ત્યારનો અનુભવ થઈ ગયો કે સગા તો દૂર જ રહે, પડોશી જ ખરો શકો છો. એ તો અનુભવ છે. એટલે આ તમે કહો છો ને એવું એની અમુક નેગેટિવ સાઈડ ચલાવવી જ પડે આપણે, એવું છે. ચલાવવી પડે કરતા પણ આપણે આ વસ્તુ ખાલી સમજવાની. હા, એટલે એવું આપણી પડોશમાં આવી રીતે કોઈ આવીને કેટલા વર્ષો આપણી જોડે સાથે રહે, આપણે એક જ વસ્તુ પ્રમાણ શોધવાનું, થર્મોમીટર. 24 કલાકમાં કેટલા લોકો આપણને મળે છે વારે વારે 24 કલાકમાં. એ 24 કલાકના ગ્રાફમાં આપણે પ્રમાણ કાઢીએ ને તો કેટલા લોકોનું તો પ્રમાણમાં કોઈ આવે નહીં અને કેટલા લોકો તો બહુ આવે. ઘરના લોકો વિશેષ આવે, અડોશ પડોશ વાળા પણ વિશેષ આવે, સારા એવા આવે. એટલે અહીંયા આપણે સમજી જવાનું અને એની જે દવા થતી હોય ને એ કરવાની. અને જેમ હું કીધું ને કે સમજો એમને આવી રીતે સાચવી લીધેલું હોય એમનું અવડું આડું થાય તો ચલાવી લો. મેં તો એમને કહેવાનું છોડી દીધું. બરાબર છે, પણ આ વાત સમજવાની આવું હોય. હવે એવી જ રીતે તમારા પાડોશી કોણ છે? પાડોશી છે કોણ? બોલો જલ્દી, આટલી બધી વાર લાગે એટલે સમજવું. હા, એટલે આપણે શુદ્ધાત્મા થયા અને આ પૂછા તમારા પાડોશી. હવે એનું કેટલું ચલાવી લેશો? ચલાવી લેવાનું અને બિલકુલ ચલાવવું નહીં. બંને વાત કેવી રીતે કરવી? જે પરિણામમાં આવેલું છે એને આપણે ચલાવી લેવાનું. ખ્યાલ આવ્યો? પરિણામમાં આવેલું છે એટલે કે જેના માટે ઉષાબેન પોતે જવાબદાર નથી. ઉષાબેનને કોણે બનાયા? જલ્દી બોલો. તમે તો આપણે તો એમ જ કહ્યું ને મેં જ બનાયા ને. એટલે તમે ક્યારે બનાયા? એ કહો. કયા અવતારમાં? કયા અવતારમાં તમે હતા? હતા. હા, હું મણિબેન હતી ને. ચંપાબેન હતા. જે સારું નામ આપતું હોય તો સારું નામ કહેવાય. મણિબેને ઉષાબેનને બનાયા. મણિબેન તો જે બાપા થઈ ગયા, આજે નથી. જે કંઈ પણ છે ને જે ઉષાબેન છે આજે તે મણિબેનનું પ્રોડક્ટ છે. ફરજણ. એટલે કોઈ તમને ગાળો દે ને કે ઉષાબેન એ અકલ નથી ને આવા છે ને તેવા છે, એટલે તમારે અંદર સમજી લેવાનું. બીજું મણીને પ્રોબ્લેમ વિચારવું જોઈએ કે નહીં, પણ આપણે આપણા પર મને કઈ છે, મેં શું કર્યું, આપણી બુદ્ધિ એને ફરી વળે. પણ આપણે તરત જ અંદર આ ક્રાંતિ કે એટલે દાદાએ શું કીધું કે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી ખરો. ચાલો, વ્યવહાર દ્રષ્ટિથી હું ઉષા ખરી અને વ્યવહાર દ્રષ્ટિ મારી જવાબદારી પણ ખરી, પણ ઉષા કશું ના કરે ને તો હું એનું ટેન્શન ના કરું. આપણે કહીએ ને મર ત્યારે હેરાન થશે ને એટલે ડાયટી આવશે. નહીં દાદા તમે બહુ હું એ કરવા તૈયાર છું. પહેલા કીધું તું તે કઈ નહીં. આપણે એવી રીતે ઝઘડો નથી કરતા. એ જ્યારે ડાય થઈને આવી ને ત્યારે આપણે એને સમજાવી દીધું. ખ્યાલ આવ્યો? કારણ કે અંતરાત્મા બેસીને એટલે ઉષાના સાચા ડેડી મમ્મી થઈને રહેવાનું. ડેડી એટલે ગુસ્સો કરે અને મમ્મી એટલે પ્રેમ આપે. એટલે એ બાજુ એટલે ડેડીનો ભાગ એટલે શુદ્ધાત્માનો ભાગ.
અને મમ્મીનો ભાગ એટલે બા પ્રેમનો વાત્સલ્યનો ભાગ. એટલે જરા પણ થાય તો બેટા હું છું ને, મમ્મી કહે એટલે કેટલું આપણને શાંતિ થાય. આવું કે મમ્મી તમે છો ને એટલે મને કોઈ ચિંતા નથી. આ વાત સમજવાની. એ અંદરથી અંતરાત્મા એ દશાએ બેસીને આપણે આપણી પ્રકૃતિને માંથી ખામીઓ કાઢવાની, જે એના પક્ષે બેસીને એનો પક્ષ પણ લે આજે વખતે. કારણ કે એમને ડિઝાઇનમાં સારું હોય તો એમને સારું લાગે, પણ એ સારું કુદરતી નથી. એટલે સાત્વિકતા પણ કુદરતી નથી. કુદરતી નોર્માલિટીમાં આવે. સાત્વિકતા વાળા છે ને સાત્વિકતાનો પક્ષ ખેંચે. ખ્યાલ આવ્યો? આપણે સાત્વિકતાનો પક્ષ નથી, સાત્વિકતા નોર્માલિટીની જોઈએ. એટલે ત્યાં આપણે એવી રીતે ડીલ કરીને મુદ્દાનો ભાગ છે ને ત્યાં ગમવા ના ગમવાનો ભાગ આવે ને તેનો રસ ખેંચી લઈએ. અને જેટલો એવો રસ નીકળ્યો ને એટલે બહારનો ભાગ નોર્માલિટીમાં આવતો જશે અને એનો ભાગ આખો વાણી દ્વારા ખબર પડે. એટલે આપણે ધ્યાન વાણી પર રાખવાનું. એટલે દાદાએ બહુ સરસ કીધું. અમે આ નામ ધરીને બધાની વચ્ચે ધકેલી દઈએ. એ ફૂટબોલની મેચ હોય ને તો પેલા બોલ વચ્ચે મૂકી દઈએ ને પછી 12 જણા એના પર ફરી વળે. એક અહીંયાથી મારે, ત્યાંથી મારે. હવે આપણે એમ કહીએ કે જો આપણે બોલની જગ્યાએ હોય તો આપણે શું અહીંયા આમ કર્યું એમ કરીને થાય. પણ એમાં આપણે જોવાનું કે આપણી વાણી શું નીકળે છે. એટલા માટે શું કીધું કે આપણી વાણી બહારના લોકો કાઢે છે. એટલે શું કીધું કે આ બહારના લોકો સાંભળનારા છે, આ વાણી શ્રોતા છે, બોલનારી છે, ટેપ રેકોર્ડ. અને દાદા કે હું અંતરાત્મા દશાએ બેસેલો. દાદાની તો જ્ઞાનીની દશા હતી એટલે બહુ દિવ્ય દશા છે. અંતરાત્મા દશા પણ એ આપણી બહુ દિવ્ય દશા છે. અને એ અંતરાત્મા દશાએ બેસીને શુદ્ધાત્માના પક્ષે રહીને આપણે આ અંદરથી એ વાણીને બેઠા બેઠા રિપેર કર્યા કરે. બોલે ત્યારે રિપેર કરે ને દેખાય ત્યારે આપણે ઝાપટીઓ ફેરવીએ ને, દેખાય નહીં તો ઝાપટી શું ફેરવાનું હવામાં? એ તો ફેરવીએ જ નહીં આપણે. એટલે એવી રીતે એટલે દાદાએ એટલે સુધીની ખાતરી કરી લીધી કે એક વખત એમને ભાંગ પીવડાવી હતી ને શિવરાત્રી વખતે, જરા વધારે પીવાઈ ગઈ. એટલે બધા 2-3 જણા કીધું દાદા લો ને એમ કે દાદા લો ને એમ કરીને અમે પીધી. અને ત્યાર પછી સત્સંગ થયેલો તો દાદા એમ કે રેકોર્ડ પછી સાંભળીને તો દાદા કે ભાંગ પીધા પછી વાણી થોડી લથડાતી હતી ખરી, પણ જ્ઞાનમાં ભૂલ નહોતી નીકળી. એટલે એ વાણીનું પ્રમાણ એવું નીકળ્યું. નહીં તો આપણા લોકો કહે છે થોડું પીવડાવી દો એટલે જે સાચું સાચું હોય ને તે બોલશે. ખ્યાલ આવ્યો? એમની એ વાણી એટલી સરખી પ્યોર થયેલી હતી કે એ ગમે તેમ બેફામ બોલેલા નહોતા. એટલે એમ કે એ વાણીનું પ્રમાણ છે અને એ એમના જ્ઞાનીપણાનું પ્રમાણ છે. આપણને જ્ઞાન આપ્યું કે જ્ઞાની થયેલા છે, પણ આ બધી ખામીઓ નીકળવાની બાકી છે. એટલે જ્યારે નીકળે ને ત્યારે એનો આ રસ આપણે ખેંચતા રહીએ, ત્યાં સંભાવે નિકાલ છે. એટલે એમાં અમુક બાબત કેવી, કોઈ આપણી જોડે કાંઈ પણ કરે, કોઈ આપણી જોડે કાંઈ પણ બોલે, એ બોલતા નથી, એ કરતા નથી. એ આપણું પિક્ચર છે, આપણો ફોટો છે, આપણું રિફ્લેક્શન છે. હવે એ રીતે આપણું રિફ્લેક્શન એટલે એને પાછું પોતાના માથા પર નહીં લેવાનું. શુદ્ધાત્માને કોઈ રિફ્લેક્શન હોતું નથી. પણ જેને આપણે હું કરીને મારું કરીને માનીએ છીએ, પણ હું શુદ્ધાત્મા છું. એટલે ઉષાબેનને તમે સમજાય કરો કે આ તમારું તમારી પાસે આવ્યું, હવે રાજી થઈને સ્વીકારી લો તો એનો ઉકેલ આવે. અને મને થયું તો મને ના ગમ્યું ને મને ગમ્યું તો એમાં તમે નોર્મલ નહીં રહી શકો. એટલે આ બધું સમજણ આવતા એટલું બધું પાકું ને જાગ્રતપણે રહે ને પછી કોઈ ગમે તેટલું આડું ઓળું કહી જાય ને તો કે આપણને તો કોઈ ઓળખતું જ નથી ને. અને ઉષાબેન તમને ઓળખે છે, હું તમારી જોડે છું ને, પછી તમને શું પ્રોબ્લેમ છે? શું કીધું? હું એટલે દાદા ભગવાન. દાદા ભગવાન, ભગવાન એટલે જે જ્ઞાન સ્વરૂપ છે, દાદા એટલે જે કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એ જ ઋષભદેવ ભગવાન છે, એ જ મહાવીર ભગવાન છે, એ જ શ્રીમંદર સ્વામી ભગવાન છે. એ હું તમારી જોડે છું.
અને તમે આવી નાદારી કાઢો તો કેમ ચાલે? આમ થઈ ગયું ને તેમ થઈ ગયું, મને આવું કીધું, મારું અપમાન કર્યું. તમને તો કોઈ જાણતું જ નથી, એટલે એવું ના રાખશો. અને આ પેલું કે ને પથરાની મૂર્તિ છે. પથરાની મૂર્તિ સામે કોઈ ગમે તેટલું બૂમાબૂમ કરે, પથરાની મૂર્તિ કોઈ જવાબ આપે? પણ આપણે જવાબ આપીએ, કારણ કે કેમ થાય, મને કીધું, સમજે છે શું એના મનમાં. પણ હવે આપણું એ મારું નીકળતું જાય ને, કારણ કે કોઈ એમને એમ આવીને તો વખાણે નહીં કરે અને વખોડવાના નહીં. વખાણે કે વખોડે તો એની પાછળ એક કારણ હોવું જોઈએ, કારણ કે વખાણવું કે વખોડવું એ સંજોગ છે, અને સંજોગ એટલે જેનું કારણ સર્જાયેલું હોય એને પરિણામ સ્વરૂપ આજે થાય. એટલે આજે ઉષાબેનમાં જે થાય તે આગળ થયેલા પ્રયોગ, જે મણિબેને પ્રયોગ કરેલો ને તેનું પરિણામ. એ મારો પ્રયોગ નહોતો. હવે આજે જે દાદાએ મને સ્વરૂપ જ્ઞાન આપેલું છે, અને એ સ્વરૂપ જ્ઞાનમાં બેસીને હું જે પ્રયોગ કરું છું એની મને સિદ્ધ ગતિ મળશે. પણ એ પહેલા ભગવાનના દર્શન થવાના છે એ પ્રયોગથી. તો મારે એ પ્રયોગમાં જ રહેવાનું. અને એ પ્રયોગ કયો છે? આજના ધર્મનો પ્રયોગ છે. મારે એમાં રહેવું છે. દાદા મને શક્તિ આપો. એ આપણે અંતરાત્મા દશાએ બેસીને શુદ્ધાત્માના લક્ષ્ય કરીને પાય, એટલે કે પાયના હેતુએ કરીને આપણે આ કરીએ, સંભાવ્ય નિકાલના હેતુએ કરીને આજના ધર્મની સમજણથી એ કરીએ. એટલે તમે વિચાર કરો કે કરવાનું બધું તથા કોઈ કરતા ભાવ કરવાનો બોજો નહીં. આપણી ક્રિયા કરતા બનાની નથી, અને પ્રકૃતિની પાસે આપણે એવી કોઈ ગધા મજૂરી કરાવતા નથી, હોય નહીં. કર્મનું પરિણામ ગધા મજૂરી કરાવે. આ વાત સમજવાની. એટલે ધીમે ધીમે કરીને આપણી જાગૃતિ એવી રીતની ગોઠવાતી જાય કે એ બધામાં આપણે ટાઈમ બગાડીએ નહીં. આપણે સમજણના ભાગે જ આપણું ઇન્વેસ્ટમેન્ટ થાય. એટલે એનું પરિણામ શું આવે કે આપણી પ્રકૃતિ નોર્મલ થતી જાય. અંદર કારણ હોય, નૈમિતિક કારણ હોય તો બહાર એવા સારા ખરાબ નિમિત્તો મળશે. એને કોઈ ભગવાન મોકલતું નથી, એને કુદરત મોકલે છે. એટલે જે આપણી પ્રકૃતિ સહજ થાય ને, એ સહજ થયેલી પ્રકૃતિ બહુ શક્તિશાળી હોય. અને એવી શક્તિશાળી પ્રકૃતિ થાય, એવું શક્તિશાળી આપણું કુંડલ થાય, એની આ આજ્ઞા ધર્મ ગૂંથણી કરી રહેલી છે. એ આજ્ઞા ધર્મથી અને એનું પરિણામ શું આવશે તો કે ચરમ શરીર. અને ચરમ શરીર એટલે ત્યાં શ્રીમંદર જ્યાં તીર્થંકર ભગવાનની હાજરી હોય ને આપણું કનેક્શન, આપણે આ પ્રત્યેક તારા ભગવાનની સાક્ષી બોલાય છે ને, કે આપણું એટલું ગજબનું અનુસંધાન કરી આપ્યું છે, કરી રહ્યા છે, એનું પરિણામ તો એ આવવાનું જ છે. તો હમણાં શું કરવાનું છે તો કે હમણાં જે આ બધો ખટરા થયા કરે છે ને એને અંદરથી સમાધાન આપ્યા કરવાનું. પછી બહુ કંટાળો આવે ને બહુ આખા પાછા થઈ જાય ને કે આજે તો બટેટા વડા ખાવા છે, બધું ખાડામાં ગયું, હું ક્યાં ના પાડું. એ બટેટા વાળા ખાવામાં એટલું મોટું નુકસાન નથી, પણ નોનવેજ ના ખવાય, દારૂ ના પીવાય, કારણ કે એમાં નુકસાન વધારે છે ને લાભ ઓછો છે. એટલે એમ કે બટેટા વાળા એક બે ખાના બહુ થઈ ગયા ને પેટમાં ઘૂસે, હેરાન થાય. સારું આઈસ્ક્રીમ ખવડાવી આવે, ફરાવી આવીએ. જેમ કોઈ વખત બાબો કે બેબી થોડા દુઃખી થયેલા હોય ને કે આમ તમને ફરવા લઈ જાય એમ કરીને બધું ભૂલી જાય ને, એવી રીતે થોડું એને મનને સમાધાન આપીને ઠંડુ પાડી દેવાનું. હવે ઠંડુ પડી ગયું ને ચાલો પછી હવે લાકડી ફેરવાનું કે આપણે પાછી આ સમજાય. એટલે એ રીતે ગોઠવણી કરતા કરતા આપણી ગાડી નીકળી જશે. પણ અહીંયા મુદ્દાની વાત, આ વાણી આપણે બોલીએ છીએ કે તો આપણે સાંભળીએ, બીજાની જે આપણે સાંભળવી પડે કે આપણે જ છે, આપણી જ છે. એટલે સામા માટે આડાવાળા ભાવ નહીં થાય, એ છે પરિણામ. પછી જુઓ કશે પણ ગયા ને તો પેલું કહે ને કે ઊંઘતો માણસ ચાલે એટલે અજ્ઞાની ચાલે, અને જાગ્રત માણસ ચાલે, એમાં ફેર હોય બહુ ફરક, બહુ જ ફરક. એમ કરતા કરતા બધું નોર્મલ થઈ જશે. અને આપણે કીધું 1 2 3 હતા તો બહુ થઈ ગયું, લાંબાના ઘરાક નથી.
ત્યાં સત્સંગમાં દોડધામ કરે છે તે બધા કોણ છે? જલ્દી બતાવજે, જલ્દી બતાવજે, એવા છે. કઈ બીને મજા કરે, જ્ઞાન મળ્યું છે ને દાદા મળે તો આપણો મોક્ષ છે, હવે કશું કરવાની જરૂર નથી એમ કરીને શાંતિ પકડે. તો પછી જરા કંઈ ધક્કો વાગે ને કે હવે આ તો તુરંત ફોન કરવું પડશે, કોઈ મહાત્માને મળવું પડશે. હમણાં તો પેલા મહાત્મા છે એ સત્સંગમાં બહુ જાય છે, ચાલો આપણે એમની જોડે બેસીએ થોડું. આ તમારી જોડે વાત કરીને મને બહુ શાંતિ થઈ ગઈ. ખરેખર એવું થાય. એટલે મહાત્મા એટલે મહાત્મા, એની આપણે કોઈ રીતે કલ્પના કરી શકીએ એમ નથી. અને આજે તો કેવું છે કે આપણને મહાત્મા મળે છે ને એટલે એમને આપણને એટલી કિંમત નથી હોતી. કદાચ વખતે આપણે કહીએ ને તો જો કોઈ એવો 2-4 મહિના જાય ને એક મહાત્મા મળે ને એને કશે જય સચિદાનંદ કહેવાનું એ થાય નહીં તો આપણને બરાબર આવી જાય. ઘરે કોઈ મહાત્મા મળે તો એટલી જય સચિદાનંદ કરું ના ફોન ને એનાથી હવે રહેવું નથી. ના, આ મહિના સુધી કીર્તન ભક્તિ હોતી નથી. એવું જ થાય છે કે ઓહો કેટલો બધો ટાઈમ જતો રહ્યો, કીર્તન ભક્તિ નથી ને મળાયું નથી એમ. એટલે એ આનંદ જ અલગ છે. આમ શું કે પેલું એ થઈ ગયું છે કે દર્શન, મહાત્માના દર્શન, સચ્ચિદાનંદ સત્ય. હવે તો બહાર વ્યવહારમાં બી ને તો ઘણી વખત સચ્ચિદાનંદ નીકળી જાય છે મોંમાંથી, વાળી લેવું પડે. પણ હવે ધીમે ધીમે આપણે કેવું કરવાનું, જ્યારે એનો સંજોગ હોય ત્યારે એનો લાભ લેવાનો, જ્યારે આ સંજોગ હોય એટલે ના હોય ત્યારે આપણે આપણી જોડેનો સત્સંગ રાખવાનો. કારણ કે આપણે આપણી જોડે 24 કલાક, પેલું તો અઠવાડિયામાં 24 કલાક આવે, બરાબર, વખતે મહિને 24 કલાક આવે કે જે આપણે કહીએ. પણ આપણે આપણી જોડેનો સત્સંગ અવિરત થઈ ગયો એ આજ્ઞાનો હેતુ છે કે આપણે આપણા પાડોશી જોડે આત્મીયતાથી સંભાવ્ય નિકાલના ધોરણે રહીએ. એટલે આપણે અંદરથી અંતરાત્મા દશાએ કરીને એવા સંયમિત થઈ, પેલા કહે ને બિલકુલ ટાઈટ, તો અંદરથી જેટલો તમારો નિશ્ચય અને સંયમ એટલો બહાર રિફ્લેક્ટ થયા વગર રહેશે જ. બહારનું કશું કરવાનું નથી. આ અંદર જેટલું પાકું થયું ને અંતરાત્મા દશા, આજ્ઞા ધર્મ એટલે અંતર્ગી છે, એ આપણો અંદરનો નિશ્ચય છે. અને વ્યવહાર દ્રષ્ટિ એ આપણો હેતુ છે, એટલે ગોલ છે. શું તો કે વ્યવહારથી જ્યાં જ્યાં જે સંબંધો આવ્યા, દીકરી તરીકે, બેન તરીકે, ભાઈ તરીકે, મમ્મી તરીકે, સાસુ તરીકે જ્યારે થશો ત્યારે જે બધા સંબંધો આવ્યા, મહાત્મા તરીકે, આપણા બધા સંબંધોમાં બધો વ્યવહાર બધો નોર્મલ થઈ જવો પડે. નોર્મલ એટલે બધાને કહેવું પડે. મમ્મી તરીકે યાદ કરે, દીકરી તરીકે મમ્મીને કોઈ પ્રોબ્લેમ નહીં, બધા સંબંધો પરફેક્ટ થઈ જાય. પછી છટકવાનો તો વારો જ આવે નહીં, કારણ કે હવે છટકે જ નહીં ને. છટકે એવી પરિસ્થિતિ રહે તો સમજવું કોઈ બી નહીં કરે. એટલે કહેવાનું શું છે, જ્યારે આપણી પ્રકૃતિ જે નોર્મલ થાય ને, નોર્મલ પ્રકૃતિને આદ્ય શક્તિ કહે. આદ્ય શક્તિ જ્યારે પ્રગટ થાય ત્યારે શિવજી પૂર્ણપણે પ્રગટ થાય. એ ત્યાં છેલ્લા શિવેન્દ્ર સ્વામી ભગવાન પાસે દર્શન કરીશું ને ત્યારે એ આદ્ય શક્તિ ખુલ્લી થઈ જશે સંપૂર્ણપણે, અને ત્યાં પૂર્ણપણે શિવજી પ્રગટ થઈ જશે. અને એ થવાનું છે. એટલે એના કારણો સેવાઈ ગયેલા છે, સેવાઈ રહ્યા છે. હમણાં સંભાળી, એટલે હમણાં મોડું બગાડતા નહીં. સારું આવે ખાઈ લો ને, હવે આમ આવ્યું આમ તેમ કરીને સમય કાઢી નાખવાનો. ના ગમતું એ રાખશો નહીં, ને ગમતું એ રાખશો નહીં. રાત કેટલા કલાક ટકે? રાતને આપણે શું કીધું, હું શુદ્ધાત્મા છું કરતા સૂઈ જાય તો રાત ક્યાં જતી રહી ખબર નથી પડતી ને. અને આપણે અંદર જાગતા રહ્યા એટલે શુદ્ધાત્માના ખાતે આપણું જમા થતું રહ્યું અને રાત નીકળી ગઈ. અને સવાર તો સવાર જ છે ને. એવી રીતે આપણે આ વિકટ પરિસ્થિતિના સંજોગોમાં હું શુદ્ધાત્મા છું કરીને રહેવાનું નક્કી રાખે કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે. થયો ના થયો એ આપણે જોવાનું નથી. દાદા કે મારે જોવાનું, પણ તમે નક્કી રાખો કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે. જેટલો નહીં થશે ને એટલા અંદરના દાદા આપણને ગાઈડ કરશે કે અહીંયા આ તમારી ભૂલ થઈ ગઈ, એટલા માટે સંભાવ્ય નિકાલ ના થયો એટલે આપણે તરત પ્રતિક્રમણ કરી નાખીશું.
એટલે અંદર રહીને વ્યવહાર દ્રષ્ટિ આપણે પાકી કરી લઈએ છીએ, એટલે કે વ્યવહાર પાકો કરી લઈએ છે, જે આદ્ય શક્તિ આવરાયેલી છે એ પૂરી થઈ જાય. આપણને અમુક વિષયોમાં ઇન્ટરેસ્ટ પડતો હોય, એ ઇન્ટરેસ્ટમાંથી મનને કેવી રીતે ખેંચીને બહાર કાઢવું, કે વારે વારે એમાં ચીજ જતું હોય. કોઈ ચીજ ધારો કે આપણને આઈસ્ક્રીમ બહુ ભાવે છે, વારે વારે આઈસ્ક્રીમ તરફ માઇન્ડ જતું હોય, હવે એમાંથી મારે નીકળી જવું છે, કે પછી મને સવાર પડે કે પહેલું ટીવી ચાલવાનું ન્યૂઝ જ જોવા જોઈએ છે, તો એવો બધો ઇન્ટરેસ્ટ રહે છે. જો દાખલો આપો, આપણે લોકોને જોઈને લોકોની માન્યતાએ આપણી માન્યતા ફિટ થઈ ગઈ. કોઈ એવા હોય જેમને આઈસ્ક્રીમ બહુ ભાવતી હોય અને આપણે એમના પરિચયમાં રહ્યા અને થોડા વખત લગી આપણને આવી રીતે ખવડાય કરે એટલે આપણને પણ અંદર ટેસ્ટ એટલે કે આપણી માન્યતા બેસી જાય આઈસ્ક્રીમમાં મજા છે, એટલે એ આપણને પછી એ રોગ આપણી અંદર બેસે. બીજા કોઈને આપણે ન્યૂઝ જોઈએ કે આ મારે ઘણી ન્યૂઝ જોઈએ છે ને કે તમને ખબર છે આજે મોદી સાહેબ માટે શું આવ્યું છે, કે આપણા માટે શું આવ્યું છે, બોલો આવું છે આવું છે આવું છે, એટલે આપણને ઇન્ટરેસ્ટ બેસે. હવે યોગાનું યોગ કેવું થયું, મારે બહાર જવાનું થાય ને ત્યારે ટાઈમ જ નથી હોતો. સવારે જેમ હમણાં આ સત્સંગનું થાય છે ને તો કંઈ ન્યૂઝ જોવાનો અવકાશ જ ના મળે, એટલે આખો દિવસ આવી રીતે સત્સંગમાં છે 3, 3.5, 4 મહિના એવી રીતે જાય તો ભાગ્ય એવું બને કે પેપર હાથમાં આવે, અને પેપર પણ આવે ને તો 15 દિવસ પહેલાંનું 2 વીક પહેલાંનું જોઈને એવું, એટલે ખબર પડી કે 3-4 મહિના ન્યૂઝ જાણ્યા વગર જાય છે. અને આપણે રાજનીતિમાં છે નહીં કે આપણે એની ખબર રાખવી જોઈએ, અને એ કશું કર્યા વગર પણ આપણું ગાડું ચાલે છે. અને જે જાણવા જેવું હોય તે લોકો આવીને તમને જાણો છો આજે આવું થયું એમ કે અચ્છા અચ્છા, એટલે તે વખતે ના મને નથી ખબર, તમે થોડું વાત સાંભળી પણ તમે જરા બરાબર વાત કરજો ને શું હતું તે એમ કરીને હા પેલાને એમ થઈ ગયા જાણે છે. આજે 3 થી 4 વર્ષ થયા મને મેં 2 કે 5 વખત પેપર ઉપાડીને જોયું છે, એ ટફોટ જેવું લાગે. આ મારી જોડે કઈ વાત કરો ને તમે મોદી સાહેબની લેટેસ્ટ શું છે, મારી તમે શું કામ પૂછો, પેપરમાં વાંચી લો ને તો તમને લેટેસ્ટ ખબર પડી. ના પણ તમે કેટલું જાણો છો, તો મને નથી ખબર. હમણાં તો આ બધો પ્રોગ્રામ હતો ને એટલે હું તમને કહું છું. એટલે જેનામાં આપણને રસ પડે છે ને તે આવું થોડુંક તમે કોકનું સાંભળો કંઈ જુઓ ને તો તમને એમ થાય કે આના વગર ચાલે છે. હવે દાખલો છે, પ્રતિક્રમણ કરવા બેસાડે તો કેટલી વાર બેસો તમે, કેટલી વાર એટલે કેટલો સમય બેસો? 48 મિનિટ થાય ને તે 48 મિનિટ કાઢતા દમ નીકળી જાય. અને જો તમે ન્યૂઝ વાંચવા બેસો ને અને એક પછી એક જો ક્લિપ આવતી હોય ને તો 4 કલાક ક્યાં નીકળી જાય ને ખબર નહીં પડે. પેલા કહે છે અલ્યા તમારે સુવાનું છે કે નહીં, કાલે સત્સંગ છે, તમારે સવારે બીજીમાં જવાનું. અરે હા વાત સાચી છે, બીજીમાં ચોખા આવશે. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ જેમને આવી રીતે કેસ પડે ને એ લોકો શું બધી ગરમા ગરમી જ કરે છે, એમાં આપણે શું કામ છે? તમે રાજનીતિમાં હોય, તમારી જવાબદારીમાં હોય તો તમારે જાણવું પડે. એટલે એની મેળે આ બધા રસ પીકા પડી જાય. એટલે જરૂરત પૂરતું રાખીએ, નક્કી રાખવાનું કે 15 મિનિટ સાંભળવાનું, પછી બંધ, એની મેળે બંધ થઈ જાય. અને આ બધી વસ્તુ કેવી છે કે આપણે આટલી વસ્તુ જોઈએ ને તો આપણને ઇન્ટરેસ્ટ લાગે. જેમ કે આ કેટલા લોકો મેચ જુએ છે ને, ક્રિકેટની મેચ, અરે હા થયું, કોણ જીત્યું, શું છે સ્કોર, હવે પછી આપણને થોડી વાર પછી પાછળથી ખબર પડે આ મેચ તો ફિક્સ હતી, અરે આપણે કેટલો ઉત્પાદ કર્યો, આમ છે ને તેમ છે ને, હારી ફિક્સ એટલે ખબર છે ને ગોઠવેલી હતી. હવે આપણે એમાં આપણે શું કાઢવાનું હતું, એના કરતાં બહુ રમવાનું મન થાય ને તો 5-25 બોલિંગ નાખવાની કે બાવડા 5-6 દિવસ લગી દુખે, તો એ હેલ્પફુલ છે. આ તો કહીને ખોટો મનનો ઉચ્ચાર કરવાનો અને કંઈ મતલબ નહીં. છતાં જેમને જે ઇન્ટરેસ્ટ હોય તે જુએ, પણ આપણે વાત સમજી લઈએ. એટલે સમજીને ફાઇલ આપણે છોડી દઈએ.
તારે જે કરવું તે કર, પણ આમાં મજા નથી. એટલે પછી જેટલો રસ અંદર હોય તે વપરાઈને બંધ થઈ જશે. આપણે એના પર સાઈન નથી કરતા. અને આ ધારો કે આઈસ્ક્રીમ ખાવા જતી રહું છું 2-4 દિવસ થાય તો એ ધીમે ધીમે ટાળી દેવાનું કે હવે નહીં જવાનું, તાળી ધીમે ધીમે અટકાવી જો દેવાનું. તમને ખબર પડી ને કે આઈસ્ક્રીમમાં છે શું, પેટ બગાડવાના ધંધા છે. ખરેખર તો કેવું છે કે આ ઠંડા ખાણા પીણા થાય ને તો શરીર તો બગડે પણ આપણે જાગૃતિ પર બહુ અસર આવે. એટલે બનતા સુધી તો ગરમ ખાય તો સારું, પણ હવે આટલી ગરમી છે એટલે તમારે ખાવાનું મન થાય ને 2-4 દિવસે જતા હોય તો એને શાંતિથી ખાવાનું, ઉતાવળથી નહીં ખાવાનું. એટલે આપણે એનો ટેસ્ટે લઈએ, એટલે એને ભોગવીએ લઈએ, એટ ધ સેમ ટાઈમ એને શું કહે કે આપણે નુકસાન ના થાય. એટલે કેટલા લોકો આઈસ્ક્રીમ ફટાફટ ખાઈ જાય. તો આપણે કહીએ ચા આટલી ગરમ પીવાતી નથી તો આઈસ્ક્રીમ આટલી જલ્દી કેવી રીતે ખાઈ લીધી? તો મારે તો હું બધું સ્પીડીલી કરું છું. હવે એવામાં એમને રસ પડતો હોય, પણ આપણે સમજ્યા એટલે ધીમે ધીમે કરી કરવાનું. બધાનું છે ને ફાઇનલ જોઈ લેવાનું, તેની મેળે બધા રસ સ્વીકાર થઈ જાય. દાખલો આપો કે જે બહાર ગયેલા નહીં હોય ને એને અંદરથી બહુ રહ્યા કરે કે બહાર બહાર. મારો યોગ એવો બનેલો કે હું દાદામાં આવ્યો ને તે પહેલાં 4 વખત બહાર જઈ આવ્યો, આઉટ ઓફ ઇન્ડિયા. જર્મની ગયેલો, આ કોપનહેગન ગયેલો ઓફિસના કામે. એટલે એમ થતું હતું કે હવે એને કરવાનું છે શું એમ કરીને કે જોવાનું છે શું. પણ હવેથી એવું રહ્યા કરે. ગયેલા નહીં હોય ને એમને એમ થઈ ગયા હવે ગયેલા નહીં એમનો સંજોગ એમનો હિસાબ એવો છે નો પ્રોબ્લેમ. પણ હવે એ વાત મારા પર આવે ને મને અંદર કાંઈ નહીં થાય. પહેલી વખત ગયો તો ત્યારે પણ નહોતું થયું, છેલ્લી વખત ગયો ત્યારે નહીં થયું, ના જવાનું થયું તોય અંદર કશું થતું નથી. પણ હવે એ મારો સંજોગ છે, એ બીજાને ના થવું કે બીજાને થવું હું કહી ના શકું. પણ એટલે વાતને સમજી લેવાની એટલે કે આમ કરવાથી પણ આપણા હાથમાં શું આવે, એમાં શું કે ને રોંગ બિલીફથી આપણે બાયણું ખુલ્લું રાખેલું એટલે બધા ભૂત બેસી ગયા. હવે આપણે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ સમજણ આવી છે ને, પહેલાં બાયણું બંધ કરતો એટલે નવું બેસે નહીં. જે દાદાએ બંધ કરી દીધું નવું બેસતું નથી. હવે જે છે ને અંદર આવી ગયેલા ભૂત છે ને એનો સંભાળ નિકાલ કરો. એટલે ધીમે ધીમે હટાવી પટાવીને બહાર મોકલવાના. કારણ કે નવા તો આવતા નથી. જૂના જે બેસી ગયેલા છે ને માન્યતા સ્વરૂપે એ માન્યતાને આપણે ફ્રેક્ચર થયા કરવાની બેઠા બેઠા. એમાં કશું જ નથી. આઈસ્ક્રીમમાં શું ખાવા જેવું? અને 2-4 વખત આઈસ્ક્રીમ ખાઈને જો પેટ બગડ્યું ને હોસ્પિટલાઇઝ થયા ને તો આઈસ્ક્રીમ ભૂલી જ જશે. કોઈ ભૂલાવી પડશે નહીં. કોઈ કહેશે ને આઈસ્ક્રીમ નહીં એમ કરીને કહે. ખરેખર કહું, કારણ કે કેટલી વસ્તુ છે ને, હવે હમણાં જે ભાંગ પીધી હતી ને અહીંયા અમારા પ્રોગ્રામમાં તો ઘણા લોકોના પેટ પર રહ્યા, એમાં મારો એ નંબર લાગેલો. હવે કોઈ આવીને મને કહે છે ને ભાંગ, કોઈ ભૂલ કરવી જ નથી. એટલે આપણા જીવનના અનુભવ જ આપણને શીખવાડે. પણ આ શું બીજા બધાના પરિચયમાં રહીને આપણી અંદર જે બિલીફ બેસી ગઈ છે ને એ બિલીફ આપણી બધે કરાય કરે એવું છે. એટલે ક્યાં આપણું ઘોડું અટકે છે ને એને શોધીને એને પેલું શું કે એમાં કશું જ નથી એવું કરી દેવાનું. એ જ્ઞાન આપણને હેલ્પ કરે. બધા પાસા સમજી લેવાના. આમ તપાસો તેમ તપાસો બધું જોઈ લો, પછી એને ખબર પડે કે આ બધામાં સરવાળો શું આવે. કોઈ પણ સંજોગ છે ને એનું છેલ્લું પરિણામ શું? કોઈ પણ સંજોગ શરીર સાથે જ હોય એટલે શરીરને કનેક્ટેડ જ હોય. અને શરીર શું છે? દાદાએ કીધું, શ્રીમદ રાજચંદ્રજીએ કીધું, આ શું છે તો કે ભોગવટો. ઝાડ શું છે? આંબાનું ઝાડ છે. આ તો પીળી કેરીનું ઝાડ છે. ભોગવટ જ હોય એટલે જેમાં જેટલી વિશેષતા હોય ને તો બધી ઝીરો થઈ જાય. એટલે આપણે જ્યાં નજર જાય તો કે ભોગવટ. એટલે સંજોગ શરીરને કનેક્ટેડ છે. સંજોગનું પરિણામ શું? ભોગવટ. શું સત્સંગ સારો હતો કે સત્સંગ બરાબર ન હતો, ઠીક હતો,
પણ એ શું હતું? ભોગવટ. ખાવાનું ભોગવટ, રહ્યા ભોગવાનું ભોગવટ, સુતા ભોગવટો, ફરવા ગયા ભોગવટો, બધા સંજોગનું એન્ડ રિઝલ્ટ ભોગવટો. અને એનો ભોગવનાર કોણ? હિસાબ. જાણનાર કોણ? હું શુદ્ધાત્મા. જવાબ આવી ગયો. હવે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. ખ્યાલ આવ્યો? એ અંદરનો હિસાબ છે તે ત્યાં તમને લઈ જશે. અને હિસાબ નહીં હોય તો જવા નીકળ્યા તોય રોકશે તમને, સંજોગો રોકશે. ગાડી કેન્સલ થઈ ગઈ, કર્ફ્યુ આવી ગયો, કંઈ પણ થયું, કંઈ ફોન આવી ગયો એટલે તમે પાછા આવી. એટલે આપણે ત્યાં ભોગવટમાંથી પસાર થવું પડે. એના પર ધ્યાન રાખીએ, એનો ઉપયોગ રાખીએ, એનો સંભાવે નિકાલ કરવો છે. એટલે એ ભોગવટામાં હું ભોગવનારો ના થાઉં, ભોગવનારને ઓળખી લઉં અને શુદ્ધાત્મા તરીકે પ્રસ્થાપિત કરેલો વિકાસ પામતો દાદા ભગવાન સ્વરૂપ થતો જાઉં. અને એ મારું દાદા ભગવાન સ્વરૂપ છે. એ જ શ્રીમંત સ્વામી ભગવાનનું સ્વરૂપ છે. એ સ્થિતિ મને ત્યાં શ્રીમંત સ્વામી ભગવાન પાસે લઈ જશે. એટલે અહીંયા તો આમ તેમ કરીને ઊંચું મૂકી દેવાનું. કોઈ લડતા આવ્યા તારે તો આવું આપણે જૂના મિત્ર આમ છે તેમ છે, પ્લેન જોઈ લેવાનું. પ્રોબ્લેમ ક્યાં છે કે જો આ પ્રોબ્લેમ આમ તેમ કરીને ઉકેલ લાવી દેવાનો. 2-3 કુંડા પડી ગયા, આપણે ઉઠીને સરખા મૂકી દેવાના. એવું ખ્યાલ આવી? એટલે કોઈ પણ રસ જ્યાં પણ હોય ને અઘરી રીતે ખેંચીને એમાંથી એને મોડું કરી દેવાનું. એટલે પછી કશું રહે નહીં અને નોર્માલિટી આવી જાય. નોર્માલિટી ઇઝ મોક્ષ. અને એ વ્યવહારની આવી ગયા પૂર્ણાવતી. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા
સચ્ચિદાનંદ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગતના જીવો સુખ અને શાંતિને પામો જગતના જીવો સુખ અને શાંતિને પામો જગતના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો